પૌરાણિક દંતકથા મુજબ ઘેલા સોમનાથ મહાદેવનું સ્થાપન કરનાર વેજલ ભટ્ટ ઘેલા સોમનાથ દાદાને પૂજાપાઠ કરતા હતા, જે પરંપરા ભટ્ટ પરિવાર દ્વારા 630 વર્ષથી જાળવી રાખી હતી. પરંતુ છેલ્લા 1 વર્ષથી ઘેલા સોમનાથ મંદિરની શ્રાવણ માસ નિમિત્તે પૂજાપાઠ વહીવટી તંત્ર દ્વારા અન્ય પૂજારીને આપતા વિવાદ સર્જાયો હતો. ભટ્ટ પરિવારની માંગ છે કે 19 નંબરનો રૂમ તેમજ બપોરની મહાઆરતી અને થાળ ઘેલા સોમનાથ દાદાનો ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવે. જો ભટ્ટ પરિવારની માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે. ઉપવાસ છાવણીમાં બેઠેલા ભટ્ટ પરિવારના એક સભ્યની તબિયત હાલ નાજુક છે. છેલ્લા 3 દિવસથી ઘેલા સોમનાથ મંદિર ખાતે સહિત શહીદ સ્મારકના સાનિધ્યમાં ભટ્ટ પરિવાર ધૂન બોલાવી મંદિરમાં આંદોલન શરૂ કર્યું છે. ભટ્ટ પરિવારના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અનશન પર બેસશું. તેમજ ભટ્ટ પરિવાર દ્વારા ભાવિ ભક્તોને ટકોર કરી છે કે ઘેલા સોમનાથ મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી ભટ્ટ પરિવાર દ્વારા ઘેલા સોમનાથ દાદાની મહાઆરતી કર્યા બાદ ભટ્ટ પરિવાર દ્વારા બ્રહ્મચોરાસીનો પ્રસાદ દાદાને ધરી અને લોકો ધન્યતા અનુભવતા હતા. પરંતુ આજે ઘેલા સોમનાથ દાદા સામે ભટ્ટ પરિવાર અનશન પર બેઠો છે અને દરરોજ બપોરે સામેની સાઈડ બ્રહ્મચોરાસી જમાતી હોય છે, પરંતુ આ બ્રહ્મચોરાસી ભટ્ટ પરિવારના આશીર્વાદ લીધા બાદ પહોંચે છે. જ્યાં સુધી અમે ભૂખ્યા છીએ ત્યાં સુધી કોઈ પણ ભાવિ ભક્તોની બ્રહ્મચોરાસી ઘેલા સોમનાથ દાદા નહીં સ્વીકારે. તેઓને હાકો વટ પરિવાર દ્વારા ઘેલા સોમનાથ દાદાની સામે નાખ્યો છે. જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આ વિવાદ વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે. વિમલભાઈ જાની સાહેબ, અત્યારે ભટ્ટ પરિવારનો જે પરંપરા 630 વર્ષથી ચાલી આવે છે તેમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે બાધારૂપ કરવામાં આવ્યું છે, જેના લીધે ભટ્ટ પરિવાર અત્યારે છેલ્લા 3 દિવસથી અત્યારે અનશન ઉપર બેસી ગયા છે અને હજી પણ કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના લીધે તે લોકો એવું કહે છે કે જેવી રીતે અમારા વડવાઓએ અહીંયા પ્રાણ ત્યાગ્યા છે એવી જ રીતે અમે પણ બલિદાન દઈ દેશું, જેથી કરીને કાલ સવારે અમારા પણ પાળિયા અહીંયા રહે અને ભટ્ટ પરિવારનું નામ અવિરત એમને બોલાતું રહે, એવું લોકો ઈચ્છી રહ્યા છે. તે ઉપરાંત હું આ પરિવારને છેલ્લા 30 વર્ષથી ઓળખું છું કે ભટ્ટ પરિવારની બપોરની મહાપૂજા અને મહાઆરતી સિવાય કોઈ દિવસ બ્રહ્મચોર્યાસી થતી નહોતી. આજે ઈ બ્રહ્મચોર્યાસી ભટ્ટ પરિવાર વગર કરવામાં આવે છે. ભટ્ટ પરિવાર 3 દિવસથી લગાતાર અત્યારે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને સામેની સાઈડમાં ભોજનાલયની અંદર અત્યારે બ્રહ્મ સમાજની ચોર્યાસીઓ થઈ રહી છે, જ્યાં બ્રાહ્મણો જમે છે. તો એ બ્રાહ્મણોની ચોર્યાસી કોઈ દિવસ એમને પહોંચવાની નથી, કારણ કે ભટ્ટ પરિવાર વગર કોઈ દિવસ મહાપૂજા અને મહાઆરતી ન થાય ત્યાં સુધી આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ ચોર્યાસી થઈ નથી. હિતેશ ભટ્ટ, અમારી માંગણી એ છે કે અમારી વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે અમારી શ્રાવણ માસ દરમિયાન મહાપૂજા અને મહાઆરતી જે અમારે ભટ્ટ કુટુંબથી થતી તે અમારાથી પાસેથી છીનવી લીધી છે. તો અમને પૂજા જે હતું એ અમને બધું પરત મળે અને અમારી પૂજા અવિરત ચાલુ રહે, આટલી અમારી માંગણી છે સરકાર પાસે. તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો અમારું જે અનશન આંદોલન છે અમે ચાલુ રાખશું. અમારી માંગ એટલી છે, અમારી જે વેજલ દાદા ભટ્ટ વર્ષો વર્ષ જે પરંપરા નિભાવતા આવ્યા છે, શ્રાવણ માસ દરમિયાન અમારી મહાપૂજા અને મહાઆરતી બપોરની થતી આવે છે. એ મહાઆરતી અમને 30 દિવસ કરવા મળે અને અમારે 19 નંબરનો જે રૂમ ફાળવવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા વર્ષો વર્ષ જે ફાળવી દે છે એ અમને રૂમ પાછો આપવામાં આવે, એ અમારી માંગ છે. તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો શું? તો અમારો બધા પરિવાર જે કહે છે એ પ્રમાણે અનશન ઉપર બેઠા રહીશું અને અમે કહીશું પ્રાણના ભોગે પણ અમને આ આપો એવી અમે વારંવાર તંત્રને વિનંતી કરી છે. અમે અહીંથી ઊભા નહીં થાય ત્યાં સુધી. તમારો ભટ્ટ પરિવાર ક્યારથી પૂજા કરે છે અને એનો શું ટૂંકમાં ઇતિહાસ કહી દો? અમારો ભટ્ટ પરિવાર જ્યારે આપણે ઇતિહાસમાં કીધેલું છે, ઘેલા સોમનાથ દાદા કે વેરાવળથી સોમનાથ દાદા અહીંયા પાલખીમાં શણગારીને લાવ્યા, મહાસતી મિનળ દેવી માતા લાવ્યા, ઘેલો વાણીઓ લાવ્યા અને હીરા ગરજી અને સાથે અમારા વેજલ દાદા ભટ્ટે જે આયા આવતા પોઠીઓ બેસી જતા, શિવલિંગની સ્થાપના અને પૂજા ભણાવીને પ્રતિષ્ઠા કરી વેજલ દાદા ભટ્ટે. આજ એવો એનો ઇતિહાસ છે, એવી ઇતિહાસમાં એ અમર ગાથા છે અને એનો અમે પરિવાર છીએ. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.